ચમ ચમ ઉદાસ થઈ શું થયું? ઉદાસ જ થઈ ગયો. ચમ આજ વખત હું ડખો થયો તો ગાઈસ જો અમારો પ્રોબ્લેમ થઈ ગયો જોરદાર. અનુભવ પૂછી લઈએ ટ્રેક્ટર ચલાવવાનો. ઇતિહાસ કેવું રહ્યું ટ્રેક્ટર ચલાવવાનો અનુભવ? બહુ મસ્ત. તો ગાઈસ જય માતાજી. તો ફાઇનલી ગાય જો આપણું ચાડાનું ઘર અને આપણો કૂવો બોલાયા ઉતરવું અંદર. તો ગાય જો ચકુએ આઈસ્ક્રીમ ખાય. હા જો ગાય કેક લેવા ગાય આપણને એનસી માટે લાયા કેક જો જોરદાર હે. હા એનસી ડોનટ હન. ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી. તો મસ્ત સવાર પડી અને આજના વ્લોગમાં તમારું જોરદાર રીતે સ્વાગત છે. અને આપણે ફાઇનલી હા ખેતરમાં તમાકુ ભાગવા આવ્યા છીએ. જો આપણી બધી તમાકુ પીવીએ ને એમાં ફટાફટ લઈ લઈએ ને કે પવનનો વરસાદ આવે ને તો બધું જતું રહે. એટલે આપણે બરોબરના કોમમાં ભરણાવીએ. તો વ્લોગમાં બન્યા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. તો ચલો મળીએ ફરી નવા ટાઈમ સાથે. જો તમાકુ ભાગે તો ચલાવવાનો ટ્રેક્ટર ટ્રેક્ટર ચલાવવા આવી ગયો. हमको चलावा ट्रैक्टर हम किसी करो अपना कहीं છે ને તમાકુ ભાગ્યે ને નીચે ને ટ્રેક્ટર શીખવા દેવાનું હોત તો એ ફેર શીખવાનું હોય ના હું એડ હા એડી જો જો લાખે રે લૂટાયો લગડે રે લૂટાયો વાના કે તાના પાડતા હા બસ બસ આટલું કોલેજ જઈને એની ખાતરી અત્યારના અનુભવ પૂછી લઈએ ટ્રેક્ટર ચલાવવાનો. ઇતિહાસ કેવું રહ્યું ટ્રેક્ટર ચલાવવાનો અનુભવ? બહુ મસ્ત. તો તમે ડ્રાઈવર બની જશો? બની ગયો. અને કેટલું આવડે હું ટ્રેક્ટર તમે? 3 વખત શેરતા આવડે આમ ચેના શેરવાનું? અને પાછળ શું કહેવાય? અને આનું હા ડ્રાઇવિંગ કહેવાય. અને ડ્રાઇવિંગ કહેવાય રાખી આનું કહેવાય હા દુઓ કાઢાયનું સાયલેશન કહેવાય. વાત સાચી નહીં ભાઈ. ભાઈ હોન ચોકન મારવાનો બતાવ્યું હોન ચો કેટલો ખરાબ થઈ ગયું. જો દાદો બોલાવ હું જવું કોમ કરો હડો ફટાફટ. તો ગાઈસ જય માતાજી. તો ફાઇનલી કાકાઓ કાકી બધો આગળ આવતો રહી ને બતાવો દીવન પાછળ દાદા હેડો આગળ જો આવ્યો ને તમારા કાચી પાવો જોવા જોઈએ. ડ્રેસિંગ કરાવ્યું જો ગાય તમારે આરતી આવી હા ચોકન ડ્રેસિંગ કરાવ્યું
બાટો બંધાયો એવું કીધું એને થયું થયું હજી અંદર હા ભાઈ જો આપણું ચાડાનું ઘર અને આપણો કૂવો બોલાયા ઉતરવું અંદર હવે ઉતર આવી ને આ બે બાજુ બે ખભાઈ ભરાઈ દઉં તો ઉતરી જાય નહીં ત્યાં ઉતરવું તારે ઉતરી જા અહીં ભરાઈ દીધા ને પછી ઉતરી જા લે હવે અમે હેડે ને અમે તો ભાઈ ચકુ પેડા લેવાઈ ચીક લેવી શું લેવા તારે ચુદ્દા કેક હોય રે ભાઈ બર્થડે એમ નેન્સી બર્થડે લઈ આ મસ્ત જો તો ભાઈ ચકુ મમ્મીને પેડા લેવા આવીએ જો અને આપણે આવી જઈએ तो गाइस जो चकू ये आइसक्रीम का है हाँ जो कई केक लेवा માટે આયા આ નિત્યને કેક લેવાને નિત્ય તને કેક લેવી ऐसी मस्त केक હોય ને ગાઈસ મમ્મીને પેડા લેવા આવી એવું ઓ ઓ લેવાનું ચાર લેવાની કાલે તા બર્થડે 29 તારીખે આવો છો આ બર્થડે 29 તારીખે આવો અરે બોલો 2 તારીખે આવો 2 તારીખ 2 તારીખ વાર છે વાહ ગાઈસ આપણે નેન્સી માટે લાયા ये केक जो जोरदार है આ નેન્સી ડોનટ હન ના નેન્સી વાળી બીજી કેક લાયા નેન્સી અરે હાવડી ખાવાની ભાઈ બધો અલગ અલગ લાવી ભગવાન નહીં લે તો ગાઈસ મમ્મીને પેડા ચડાવવાના હે નહીં સારી ખુશી હોય તો પછી કરશું એવું તો ગાઈસ લાઈક આપણા લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો એટલે ખબર પડશે ચકુ એક ધમાકો કરવા જઈ રહી છે આમાં નહીં હા ભાઈ બે પેડા ચાલે એવું પછી બીજી બધી સોલ્વ વાત કરે હું વાતમાં જોતી હો જોઈ નાખ ચમ ચકુ ઉદાસ થઈ શું થયું ઉદાસ થઈ જવાનું ચમ આજ વખત ખરા હું ડખો થયો તો ગાઈસ જો અમારો પ્રોબ્લેમ થઈ ગયો જોરદાર આ LED ને આપણે ડિસ્પ્લે ઉડી હા આ ડિસ્પ્લે ઉડી ગઈ LED ડિસ્પ્લે ઉડી ગઈ તો ગાઈસ જો આ ચમ ઉડી જઈ આપણે કોક સ્ક્રેચ પર સ્કેચ નહીં પડ્યું આ ડિસ્પ્લે નું ઉડવાનું કારણ કે હે આ બેઠે બંક ચાંદા ઠોકરા થા મને લાગે અને કાલ ઠોપીયું ફટકારી દઉં એના કારણે શું કરશો તને આ લેવાની હું ઓય બીજી લઈ લેવાની કરીએ કો નહીં ઉદાસ થવાની જરૂર નહીં નવી લાવી દઈશું તો ભાઈ જો ચકુ તો મન કાકા ચકુ મારે રોજ ટીવી જોવા જોતું ને ચકુ ચકુ મારે બ્લોગ ડેલી જોવા મોય બધવાના ને ચકુ હા ઉદાસ થઈ ગઈ ગોડું ચા છોકરા ક્યાંથી હા કશું નહીં થાય તો વધારે નવી લઈ લઈશું અપરાયથી